Hello friends, welcome to Online Studies Our platform. પહેલા તો બધાને ખાસ એ કહેવાનું કે અગાઉના આપણે જે ચાર લેક્ચર જોઈ ગયા છીએ કે આયનીય સંતુલન શું છે, વોટ ઇઝ આયનિક ઇક્વિલિબ્રિયમ, આયનીય સંતુલન શું છે એની પ્રસ્તાવના. એના પછી આપણે જોઈ એસિડ બેઝ માટેની ત્રણ અલગ અલગ કોન્સેપ્ટ જોયા. આર્હેનિયસ એસિડ બેઝ કોન્સેપ્ટ, નેક્સ્ટ બ્રોન્સ્ટેડ લોરી એસિડ બેઝ કોન્સેપ્ટ, થર્ડ હતો આપણો લુઈસ એસિડ બેઝ કોન્સેપ્ટ. આજના લેક્ચર એ ત્રણ આપણા માટે બહુ જ અગત્યના છે એસિડ બેઝ કોન્સેપ્ટ. હવે પછી આપણે સ્ટાર્ટ કરવાનું છે આયનીકરણ અચળાંક. કોનો? એસિડ માટેનો આયનીકરણ અચળાંક અને બેઝ માટેનો આયનીકરણ અચળાંક. આજના લેક્ચરની અંદર આપણે આટલું જોઈશું. વોટર માટેનો પાણીનો આયનીકરણ અચળાંક Kw છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. હવે આપણે આયનીકરણ અચળાંક કોને કહીએ છીએ? જે રીતે આપણે રાસાયણિક સંતુલનની વાત કરીએ તો એની અંદર આપણે શું લેતા હતા? સંતુલન અચળાંક લેતા હતા. અહીંયા શું છે? એસિડ છે. એસિડનું શું થાય? આયનીકરણ થાય, એનું વિયોજન થાય. માટે એનો આપણે અહીંયા શું લઈશું? આયનીકરણ અચળાંક. એસિડ માટેનો લઈશું તો એને આપણે એસિડ માટે જે અચળાંક લખીશું ત્યાં આપણે સંતુલન અચળાંક કહેવાય. અહીંયા આપણે આયનીકરણ અચળાંક કહેવાનું છે. એસિડ માટે લખીશું તો Ka અને બેઝ માટે લખીશું તો એને આપણે શું કહીશું? Kb. ઇંગ્લિશમાં એને કેવું હોય તો આયનાઇઝેશન કોન્સ્ટન્ટ ઓફ એસિડ Ka and ionization constant of base for Kb. બેઝ માટેનો Kb છે. હવે અહીંયા ફર્સ્ટ ઓફ આપણે ડિસ્કસ કરીશું એસિડ માટેનો આયનીકરણ અચળાંક. તો બધાએ પોતાની નોટબુક અને પેન લઈને બેસી જવાનું છે. બધાએ લખવાનું છે. કેમ કે આપણું મટીરીયલ પણ આપણે સાથે સાથે બનાવવાનું છે. જ્યારે તમે અહીંયા લેક્ચર જુઓ છો, જોવાથી કોઈ ચીજ આપણને યાદ રહી જતી નથી, સાથે આપણે આપણું મટીરીયલ પણ બનાવવાનું થશે અને એનું રિવાઇઝન પણ તમારે કરવાનું થશે. તો જો આળસ છે તો આળસને દૂર કરી અને એકદમ મસ્ત મૂડથી એક્ટિવ થઈ અને બેસી જાઓ અને નોટની અંદર તમે બધું નોટ કરતા રહો. આપણી જે મટીરીયલ જે બી છે એની અંદર બધા નોટ કરતા રહે. કોઈ ક્વેશ્ચન છે તો કોમેન્ટ સેક્શનની અંદર ક્વેશ્ચન કરે. આગળના લેક્ચર નથી જોયા તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને એની લિંક મળી જશે, એ જોઈ લેવા. ત્યાર પછી આ લેક્ચર જો. ચલો સ્ટાર્ટ કરીએ. ફર્સ્ટ ઓફ છે એસિડ માટેનો આયનીકરણ અચળાંક. એસિડનો આયનીકરણ અચળાંક. અહીંયા એસિડનો આયનીકરણ અચળાંક લઈશું તો અહીંયા આપણે એને શું કહીશું? Ka. જ્યારે બેઝ માટેનો આયનીકરણ અચળાંક જોશું ત્યારે આપણે એને કહીશું Kb. હવે આપણે અહીંયા એસિડ જે પણ એસિડનું આયનીકરણ કહીએ છીએ એ કોની વાત કરવાના છે? નિર્બળ એસિડની. અગાઉ પણ મેં તમને સમજાવી ચૂકી છું કે આપણે અહીંયા ઇક્વિલિબ્રિયમ યુનિટ ભણી રહ્યા છે, સંતુલન યુનિટ જોઈ રહ્યા છે. સંતુલન ક્યારે સ્થપાય? નિર્બળ એસિડ અથવા નિર્બળ બેઝ છે એની અંદર સંતુલન સ્થપાયેલું જોવા મળશે. પ્રબળ એસિડ પ્રબળ બેઝની અંદર જોવા મળશે નહીં. કેમ? આપણે અગાઉ એ ડિસ્કસ કરી ચૂક્યા છીએ. પ્રબળ એસિડ અથવા પ્રબળ બેઝ છે તો એનું સંપૂર્ણ વિયોજન થાય છે. એના માટે આલ્ફા કેવો છે? નિયરલી 1. જ્યારે આપણે કોઈ પ્રબળ એસિડ લઈએ, સપોઝ HCl આપણે છે, HCl શું છે? પ્રબળ એસિડ છે. અહીંયા HCl ની જ્યારે આપણે આની રિએક્શન કરાવીએ ત્યારે શું થાય છે? H+Cl- એનું સંપૂર્ણ વિયોજન થઈ જાય છે. અહીંયા તમે જુઓ પ્રક્રિયા એક જ યુનિડાયરેક્શન, મતલબ કે પ્રક્રિયા એક જ દિશાની અંદર થશે. આના માટે આપણે સાંદ્રતા વિચારીએ. શરૂઆતની સાંદ્રતા સપોઝ અહીંયા C મોલ છે. શરૂઆતની સાંદ્રતા મોલ અત્યારે જો C છે તો શરૂઆતમાં અહીંયા H+ અને OH- ની સાંદ્રતા કેવી હશે? 0. જ્યારે પ્રક્રિયા આગળ વધે છે, પ્રક્રિયા ધીમે ધીમે આગળ વધશે, એક સમય એવો આવશે કે પ્રક્રિયા પૂર્ણ થઈ જશે. મતલબ કે અહીંયાથી CH બધી જેટલી સાંદ્રતા હતી બધી વપરાઈ જશે. જ્યારે અહીંયા શું થશે? C સાંદ્રતા બની જશે. મતલબ આના માટે આપણે વિયોજન અચળાંક આલ્ફા આગળ જોઈ ગયા છીએ ઓલરેડી.
રાસાયણિક સંતુલનની અંદર હું તમને વિયોજન અચળાંક સમજાઈ ચૂકી છું. તો હવે વિયોજન અચળાંકની વાત કરીએ આલ્ફા, તો આના માટે આલ્ફાનું મૂલ્ય કેવું થશે? આલ્ફાનું મૂલ્ય નિયરલી 1. 1 તો એક્ઝેક્ટ ના કહી શકીએ પણ નિયરલી 1 મતલબ શું છે કે અહીંયા જે એસિડ છે એનું અહીંયા સંપૂર્ણ આયનીકરણ સંપૂર્ણ વિયોજન થઈ જાય છે અને એની અંદરથી પ્રક્રિયાના અંતે H+ અને Cl- બની જાય છે. એનું સંપૂર્ણ વિયોજન થઈ જાય છે. એના આધારે તો આપણે એને પ્રબળ એસિડ અને પ્રબળ બેઝ કહીએ છીએ. હવે નિર્બળ એસિડની વાત કરીએ. એક્ઝામ્પલ લઈએ. નિર્બળ એસિડની અંદર સિમ્પલ એક્ઝામ્પલ લઈએ તો એની અંદર આવશે આપણો એસિડિક એસિડ CH3COOH. જ્યારે આપણે એસિડિક એસિડની રિએક્શન લખીએ છીએ ત્યારે એની અંદર શું કરીએ છીએ? અહીંયા ઇક્વિલિબ્રિયમનું સાઇન બતાવીએ છીએ. ઇક્વિલિબ્રિયમ નિશાની સંતુલનની નિશાની બતાવીએ છીએ. હવે અહીંયા શું બનશે? CH3COO- plus H+. અહીંયા એસિટેટ આયન અને H+ આયન બને છે. તો અહીંયા તમે જોશો તો અહીંયા શું થાય છે? અહીંયા સંતુલન સ્થપાય છે. કેમ કે અહીંયા આપણે આની સાંદ્રતાને C ધારી લઈએ છીએ. તો જ્યારે પ્રક્રિયા શરૂઆત છે ત્યારે સાંદ્રતા એસિડિક એસિડની C છે. પ્રક્રિયા શરૂ થાય છે, આગળ વધે છે. શરૂઆતની અંદર નિપજની સાંદ્રતા કેવી છે? 0 છે. જ્યારે પ્રક્રિયા આગળ વધે છે ત્યારે અહીંયાથી કેટલી થશે? બધો એસિડિક એસિડ છે એનું વિયોજન થશે નહીં. એનું કેટલું વિયોજન થશે? 0.05%. અહીંયા જ્યારે વાત કરીએ તો અહીંયા આલ્ફાની કિંમત લઈએ ને તો 0.05 લેસ ધેન 0.0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0.05 અથવા એના કરતા પણ ઓછું અહીંયા આયનીકરણ થાય છે. અહીંયા વિયોજન અચળાંક આલ્ફા આપણો શું છે? વિયોજન અચળાંક છે. મતલબ કે એસિડિક એસિડ છે એની પર્સન્ટેજ ની અંદર વાત કરીએ અહીંયા તો આલ્ફા કેટલા? 5%. મતલબ કે અહીંયા આપણો એસિડિક એસિડ આપણને સપોઝ 100% અહીંયા એસિડિક એસિડ છે શરૂઆતની એની સાંદ્રતા 100% છે. એની અંદરથી 5% એસિડિક એસિડ જ એસિટેટ આયન અને H+ આયન ની અંદર કન્વર્ટ. મતલબ કે એની અંદરથી 5% નું જ વિયોજન થશે. 5% એસિડિક એસિડ નું જ વિયોજન થશે. બાકીનો 95% એસિડિક એસિડ છે એ સોલ્યુશન ની અંદર અહીંયા સપોઝ આપણે એકવાસ લખીએ છીએ. મતલબ કે આનું પાણીની અંદર બનાવેલું સોલ્યુશન. તો બાકીનો 95% એસિડિક એસિડ એમનો એમ રહે છે. હવે જ્યારે આપણે અહીંયા સંતુલન આયનીકરણ અચળાંક લખશું, આયનીકરણ અચળાંક લખશું તો એ કોના માટે લખશું? નિર્બળ એસિડ અને નિર્બળ બેઝ માટે. કેમ? પ્રબળ એસિડ છે એનું સંપૂર્ણ આયનીકરણ કે સંપૂર્ણ વિયોજન થઈ જાય છે. એના માટે આપણે આયનીકરણ અચળાંક લખી શકીએ નહીં. તો અહીંયા આપણે જે પણ એસિડ અથવા બેઝ લીધો છે આયનીકરણ અચળાંક લખ્યો છે એ શેનો હશે? નિર્બળ એસિડ અથવા નિર્બળ બેઝ. જ્યારે બેઝ લખશું ત્યારે એના માટે નિર્બળ બેઝનો આ આપણે ટર્મ યાદ રાખવાનો છે કે પ્રબળ એસિડ છે તો એના માટે આપણે અહીંયા જ્યારે રિએક્શન લખીએ છીએ ત્યારે આપણે એને યુનિડાયરેક્શન જ લખીએ છીએ. મતલબ કે એક જ દિશાની અંદર લખીએ છીએ. તો હવે આપણે જોઈએ એનો આયનીકરણ અચળાંક. આ ખાસ આપણે યાદ રાખવાનું છે. આ ઓલરેડી હું તમને સમજાઈ ચૂકી છું અગાઉ લેક્ચરની અંદર. નેક્સ્ટ આપણે જોઈએ કોઈ એસિડ છે. સપોઝ આપણો એસિડ આપણે ધારી લીધો છે કોઈ એસિડિક કોમન એસિડ H છે. એની H2O સાથે મતલબ કે રિએક્શન છે. H2O ની અંદર એનું બનાવેલું દ્રાવણ તમે ડાયરેક્ટ એકવાસ લખવું હોય તો પણ લખી શકો. હવે જ્યારે એનું આયનીકરણ થાય છે ત્યારે અહીંયા શું બને છે? H3O+ A- આપણી શું થઈ ગઈ? આ રિએક્શન કોઈ રિએક્શન આપણને અહીંયા આપેલી છે. H એ આપણો એસિડ છે. કેવો એસિડ હશે? નિર્બળ એસિડ. ખાસ યાદ રાખવાનું છે. એની આપણે આયનીકરણ કરીએ છીએ એટલે શું બને છે? H3O+ હાઇડ્રોનિયમ આયન અને A- આયન બને છે. હવે આના માટે આપણે આયનીકરણ અચળાંક લખવો છે. જે રીતે આપણે રાસાયણિક સંતુલનની અંદર સંતુલન અચળાંક લખતા હતા ત્યારે આપણે શું કરતા હતા?
કે લખતા હતા, જો સાંદ્રતાના સંદર્ભમાં લખીએ છીએ તો કેસી લખતા હતા, દબાણના સંદર્ભમાં મતલબ કે વાયુમય પ્રણાલી માટે જોઈએ તો એ સંતુલન અચળાંકને આપણે કેપી લખતા હતા। એવી જ રીતે સેમ અહીંયા લખવાનું છે કે ઇક્વિલિબ્રિયમ મતલબ કે સંતુલન અચળાંક બરાબર। સંતુલન અચળાંક આપણે કઈ રીતે લખતા હતા, નિપજની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકની સાંદ્રતા। અહીંયા H3O+ નિપજની અંદર કયા આવશે, H3O+ ની સાંદ્રતા એ માઈનસની સાંદ્રતા અપોન H2O ની સાંદ્રતાને આપણે ધ્યાનમાં લેતા નથી, કેમ શુદ્ધ પ્રવાહી અને શુદ્ધ ઘન પદાર્થોની સાંદ્રતા કેવી છે આપણે અચળ ગણીએ છીએ, તો અહીંયા H2O ની સાંદ્રતાને આપણે એકમ ગણી લઈએ છીએ, અચળ ગણીએ છીએ, Ha ની સાંદ્રતા યા તો તમે અહીંયા H2O ની સાંદ્રતા લખો છો, કોઈ ફરક નથી પડતો, અહીંયા તમે Ka સાથે એને કન્વર્ટ મતલબ Ke ઇન્ટુ આ નેક્સ્ટ સ્ટેપ ની અંદર શું કરવાનું થશે કે ઇક્વિલિબ્રિયમ ઇન્ટુ H2O ની સાંદ્રતા ઇઝ ઇક્વલ ટુ આપણે બાકીનું જે સ્ટેપ છે એનું એમ H3O+ ની સાંદ્રતા એ માઈનસ ની સાંદ્રતા અપોન Ha ની સાંદ્રતા। હવે આ તો આપણો શું છે એસિડ માટેનો આયનીકરણ અચળાંક કે આને આપણે શું કહીશું કે એસિડ માટેનો આપણો આયનીકરણ અચળાંક। હવે અહીંયા એક કે ની કિંમત તો આપણે અહીંયા મેળવી દીધી કે આ શું છે આપણો કે આપણે આને લખી શકીએ, તો એસિડ માટેનો આયનીકરણ અચળાંક કે તો આપણને અહીંયા મળી ગયો, પરંતુ હવે આપણે કઈ રીતે એક્ઝામની અંદર કઈ રીતે ક્વેશ્ચન પૂછાતો હોય છે, અહીંયા આ એસિડના આયનીકરણ અચળાંક પરથી ક્વેશ્ચન કાઢવો હોય એક્ઝામની અંદર તો કઈ રીતે નીકળી શકે ક્વેશ્ચન આપણે જોવાનું છે। આ તો આપણને ખ્યાલ આવી ગયો છે કે જે એસિડ છે એનો આપણે આયનીકરણ અચળાંક લખવાનો છે, તો કઈ રીતે લખવાનું, નિપજોની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકની સાંદ્રતા। હવે અહીંયા આપણે ખાસ કન્ડિશન યાદ રાખવાની છે, એક કન્ડિશન શું છે અહીંયા એસિડના આયનીકરણ અચળાંક માટેની, જ્યારે આપણને પ્રબળ એસિડ અને નિર્બળ એસિડ આપેલું હોય ને એની કમ્પેરીઝન કરવાની કીધી હોય ત્યારે તો આપણને ખબર પડી જાય છે એસિડનું સ્ટ્રક્ચર મતલબ કે બધા એસિડ છે જોઈએ સપોઝ HCl એસિટિક એસિડ સલ્ફ્યુરિક એસિડ આપણને આપેલો છે અને નાઇટ્રિક એસિડ આપેલો છે, કયો હોય કે કયો એસિડ નિર્બળ છે તો આપણને ઓબ્વિયસલી ખ્યાલ આવી જાય કે એસિટિક એસિડ આપણો નિર્બળ એસિડ થશે। પણ જો બધા જ નિર્બળ એસિડના એક્ઝામ્પલ તમને આપેલા છે અને તમને પૂછ્યું છે કે નીચેના પૈકી જે નીચે એસિડો આપેલા છે એમને એસિડિક પ્રબળતાના ચડતા ક્રમની અંદર ગોઠવો અથવા તો ઉતરતા ક્રમમાં ગોઠવો, આવો ક્વેશ્ચન એક્ઝામની અંદર પૂછાય ત્યારે આપણે કઈ રીતે લખવો, તો એના માટેની કન્ડિશન આપણે યાદ રાખવાની છે અને એવા ક્વેશ્ચન એક્ઝામની અંદર પૂછાતો હોય છે, તો આપણે કન્ડિશન શું છે અહીંયા હું તમને કન્ડિશન છે બ્લુ માર્કરથી લખું છું કે જેથી કરીને તમને યાદ રહે, તો અહીંયા કન્ડિશન આપણે નોટ કરીને લખવાનું છે, શું છે કે જેટલી K ની કિંમત વધારે એટલી આપણી એસિડિક પ્રબળતા કેવી, જેટલી K ની કિંમત વધારે, K ની કિંમત તમને આપેલી હશે, જેટલી K ની કિંમત વધારે એટલી એસિડની પ્રબળતા વધારે। ખાસ યાદ રાખવાનું છે, નોટ લખી લેવાનું છે તમારે, એસિડની પ્રબળતા ક્યારે વધારે હશે, જેટલી K ની કિંમત તમને આપેલી છે તો આપેલ કિંમત આપણે જોવાની છે, જેટલી K ની કિંમત વધારે એટલી એની એસિડિક પ્રબળતા વધારે। બીજું કન્ડિશન જે છે એ છે કે જેટલી દ્રાવણની અંદર H+ આયનની સાંદ્રતા વધારે એટલી જ શું છે આપણી એસિડિક પ્રબળતા વધારે। એસિડિક પ્રબળતા શું થશે, જેટલું દ્રાવણની અંદર H+ ની સાંદ્રતા વધારે એટલી જ શું થશે એસિડિક પ્રબળતા વધારે। તો
જ પ્રશ્નનું સોલ્યુશન આવશે. તો આ આપણે લખી નાખવાનું છે, યા પછી સ્ક્રીનશોટ લઈ લેવાનો છે. બધાને લખાઈ ગયું હશે એવું. નથી લખાયું તો વિડિયો પોઝ કરીને લખી નાખો. હવે આપણે જોવાનું છે એસિડિક પ્રબળતાનો ક્રમ. તો અહીંયા એક ક્વેશ્ચન આપણે કરીએ કે એક્ઝામ ની અંદર કઈ રીતનો ક્વેશ્ચન પૂછાતો હોય છે. તો ફર્સ્ટ આપણે ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન કઈ રીતનો હોય છે? નીચે આપેલ એસિડિક પ્રબળતાના ચડતા ક્રમમાં ગોઠવો. અથવા તો પછી તમને કીધું કે નીચેના પૈકી કયો સૌથી વધારે પ્રબળ એસિડ થશે. તમને ક્વેશ્ચન કોઈ પણ રીતે પૂછી શકે. યા તો તમને એવું પણ કે નીચેના પૈકી આપેલ એસિડ પૈકી કયો એસિડ સૌથી નિર્બળ છે. હશે બધા નિર્બળ એસિડ, પણ એની અંદર તમારે શું કરવાનું થશે? કમ્પેરીઝન કરવાની થશે. કઈ રીતે? અહીંયા આપણને ઓપ્શન આપી દીધા છે. એ ઓપ્શન ની અંદર આપણને આપેલો છે હાઇડ્રોફ્લોરિક એસિડ HF. નેક્સ્ટ છે આપણો HCl. નેક્સ્ટ એસિટિક એસિડ. અને નેક્સ્ટ છે આપણો નાઇટ્રસ એસિડ. હવે આના માટે તમને K ની કિંમત આપી દીધી છે. HF માટે તમે જોશો તો 3.5 આપણે NCERT ની બુક ની અંદર પણ આપેલી છે. 4 HCl માટે જોશો તો 4.9 ગુણ્યા 10 ની માઈનસ 10. એસિટિક એસિડ માટે 1.7 ગુણ્યા 10 ની માઈનસ 5. અને નાઇટ્રસ એસિડ માટેની કિંમત છે 4.5 ગુણ્યા 10 ની માઈનસ 4. હવે આપણને એવું કીધું છે કે અહીંયા એસિડિક પ્રબળતાના ચડતા ક્રમની અંદર ગોઠવો અહીંયા એસિડને. અથવા તમને એવું પણ કે નીચેના પૈકી કયો એસિડ સૌથી વધારે પ્રબળ એસિડ હશે. આવો કોઈ પણ રીતે તમને ક્વેશ્ચન પૂછી શકે. યા તો પછી નીચેના પૈકી કયો એસિડ સૌથી નિર્બળ એસિડ છે. આપણે શું યાદ રાખવું છે? આપણે યાદ રાખવાની છે કન્ડિશન. કન્ડિશન શું હતી આપણે? K ની કિંમત જેટલી વધારે એટલી એસિડની પ્રબળતા વધારે. યા તો પછી દ્રાવણની અંદર H+ ની સાંદ્રતા જેટલી વધારે એટલી શું થશે? એસિડિક પ્રબળતા વધારે. બંને કન્ડિશન, આ કન્ડિશન આપણે યાદ રાખવાની છે. હવે અહીંયા આપણને H+ ની સાંદ્રતા જોઈએ તો અહીંયા જોશો તો અહીંયા શું થશે? એક જ H+ મુક્ત થશે દ્રાવણની અંદર. અહીંયા પણ એક જ H+ છે, અહીંયા પણ એક છે અને અહીંયા પણ. મતલબ કે બધાની અંદર H+ જોઈએ તો H+ ની સંખ્યા શું છે? મોનો બેઝિક એસિડ છે બધા. મતલબ અહીંયા H+ વાળી કન્ડિશન આપણે ધ્યાનમાં લેવાની નથી. કઈ કન્ડિશન ધ્યાનમાં લેવાની છે? અહીંયા આપણને K ની કિંમત આપેલી છે. તો આપણે ધ્યાનમાં લેવાની છે K ની કિંમત, કે જેની અંદર K ની કિંમત સૌથી વધારે એ આપણો સૌથી પ્રબળ એસિડ થશે. આપણે અહીંયા શું કીધું છે? અહીંયા આપણને એસિડિક પ્રબળતામાં ચડતા ક્રમની અંદર ગોઠવવાનું કીધું છે. મતલબ જે સૌથી નિર્બળ એસિડ હશે એ આવશે, એના પછી એનાથી વધારે પ્રબળ, સૌથી વધારે પ્રબળ ઉપર એસિડ આવશે. હવે અહીંયા તમે જોશો તો સૌથી વધારે પ્રબળ કોણ થશે? સોરી, ફર્સ્ટ જે આવશે એસિડિક પ્રબળતાના ચડતા ક્રમની અંદર પ્રબળ સૌથી વધારે પ્રબળ થશે આપણો HNO2. કેમ? કારણ કે એની કિંમત સૌથી મોટી છે અહીંયા. હવે આપણે એસિડિક પ્રબળતાની અંદર ગોઠવવો હોય તો ફર્સ્ટ આવશે આપણો HCl. કેમ? એની કિંમત, એની K ની કિંમત
સૌથી નાની છે, અહીંયા માઈનસ ઘાત છે. ખાસ યાદ રાખો, ભૂલ કરવાની નથી. અહીંયા 10 ની -10 લખેલી છે, +10 નથી. અહીંયા 10 જોઈને આપણે એ કિંમતને મોટી ગણવાની નથી. અહીંયા માઈનસ ઘાત છે. જેટલી ઘાતની અંદર ભલે ઘાત વધારે હોય પણ આગળ માઈનસ સાઇન છે એટલે એ કિંમત શું થઈ સૌથી નાની h છે. એના પછી એનાથી વધારે પ્રબળ કયો થશે? આપણો એસિડિક એસિડ. તો શું થશે? CH3COOH. એના પછીનો છે નેક્સ્ટ શું આવશે? અહીંયા હાઇડ્રોફ્લોરિક એસિડ. એના પછી વધારે પ્રબળતા કોની છે એસિડિક એસિડ કરતા? હાઇડ્રોફ્લોરિક એસિડની, એટલે HF. અને સૌથી વધારે પ્રબળ એસિડ કોણ થશે આપણો? HNO2 નાઇટ્રસ એસિડ. તો આના માટે આપણે એસિડિક પ્રબળતાનો ક્રમ આપણને 4 ક્રમ આપી દીધા. તો આપણને જવાબ આવશે આપણો અહીંયા. અથવા તમને એસિડિક પ્રબળતા ઓપ્શન આપે છે તો તમને એવું કીધું હોય, અહીંયા ઓપ્શન આપે છે તો તમને એવું પણ કે નીચે આપેલ એસિડ પૈકી પ્રબળ સૌથી પ્રબળ એસિડ જણાવો. એસિડ જણાવો. કોઈ પણ રીતે તમને ક્વેશ્ચન ટૂંકમાં પૂછી શકે. તો અહીંયા સૌથી પ્રબળ કોણ આવશે? નાઇટ્રસ એસિડ. ખાસ આપણે યાદ રાખવાનું છે. આ રીતે એક્ઝામની અંદર ક્વેશ્ચન પૂછાતા હોય છે. ઉતરતા ક્રમની અંદર કહેશે તો શું આવશે? સૌથી વધારે પ્રબળ જે હોય એ શું થશે? પહેલા આવશે. એના પછી ક્રમ ઉલટાઈ જશે ટૂંકમાં. તો આનો આપણે સ્ક્રીનશોટ લઈ લેવાનો છે. ઓકે, એના પછી જોઈએ પતિ કયું છે? ખાસ લખી નાખવાનું છે. આપણે આપણો કોન્સેપ્ટ ક્લિયર રાખવાનો છે. શું યાદ રાખવાનું છે? આપણે અહીંયા કન્ડિશન યાદ રાખવાની છે. ખ્યાલ નથી આવતો તો તમે કોમેન્ટ સેક્શનની અંદર ક્વેશ્ચન પૂછી શકો છો. અહીંયા તમને બીજા કોઈ એસિડ આપી દીધા હોય અથવા તમે તમારી જાતે એસિડ લઈને પ્રેક્ટિસ પણ કરી શકો. હવે આપણે વાત કરવાની છે બેઝ માટે. બેઝનો આયનીકરણ અચળાંક. શું જોવાનું છે? બેઝ માટેનું આયનીકરણ અચળાંક. તો જ્યારે આપણે વાત કરીએ છીએ બેઝનું આયનીકરણ છે તો અહીંયા આપણે શું લખશું? KB. સેમ જે રીતે એસિડને લાગુ પડે અહીંયા સેમ આપણે શું કરવાનું છે? રિએક્શન બેઝ માટે કરવાની છે. અહીંયા આપણે કોઈ કોમન બેઝ ધારી લઈએ છીએ કે સપોઝ આપણો બેઝ આપણને આપેલો છે MOH. MOH આપણો શું છે? બેઝ. કેવો બેઝ હશે? નિર્બળ બેઝ. કેમ? પ્રબળ બેઝની અંદર એનું આયનીકરણ સંપૂર્ણ થાય માટે એના માટે આપણે આયનીકરણ અચળાંક લખી શકીએ નહીં. અહીંયા આપણે લખવાનું છે MOH. તો MOH પ્લસ જ્યારે સોરી એનું આયનીકરણ થશે એટલે અહીંયા શું આવશે? M પ્લસ પ્લસ OH માઈનસ. અહીંયા આપણે MOH કેમ લઈએ છીએ? M શું છે? M શું બતાવે છે? મેટલ. જે રીતે આપણે સોડિયમ હાઇડ્રોક્સાઇડ, પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ, તો અહીંયા ત્યાં સોડિયમ પોટેશિયમ શું છે? મેટલ છે. તો અહીંયા M શું બતાવે છે આપણને? મેટલ. મતલબ કે MOH આપણે કોઈ એસિડ લીધો છે એની સોરી બેઝ લીધો છે એની અંદર M છે એ આપણી કોઈ મેટલ છે. એનું આપણે આયનીકરણ કર્યું એટલે આપણને શું મળશે? M પ્લસ અને OH માઈનસ. હવે આના માટે આપણે આયનીકરણ અચળાંક Kb લખવાનો થશે. કઈ રીતે? જે રીતે એસિડ માટે લખતા હતા. તો શું થશે? Kb શું થશે? નિપજની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકની સાંદ્રતા. નિપજની સાંદ્રતા એટલે અહીંયા M પ્લસ ની સાંદ્રતા OH માઈનસ ની સાંદ્રતા અપોન શું થશે? MOH ની સાંદ્રતા. હવે અહીંયા આપણે Kb લખી નાખ્યું. જેમ આપણે એસિડ માટે કન્ડિશન યાદ રાખી છે સેમ આપણે શું કરવાનું છે? બેઝ માટેની કન્ડિશન પણ યાદ રાખવાની થશે. પ્રબળ બેઝની પ્રબળતા ક્યારે વધારે થશે? કન્ડિશન શું છે આપણી? Kb ની કિંમત જેટલી વધારે
એટલે શું થશે આપણો બેઝ કેવો થશે બેઝની પ્રબળતા વધારે યા તો પછી દ્રાવણની અંદર જેટલા OH માઈનસ આયનની સાંદ્રતા વધારે એટલી પણ બેઝની પ્રબળતા વધારે તો આપણે શું કરવાનું છે નોટ યાદ રાખવાની છે કન્ડિશન હવે બીજી ખાસ બાબત એ કહેવાની કે અહીંયા આપણો જે આયનીકરણ અચળાંક છે એસિડ અને બેઝ માટેનો એ તાપમાન સાથે બદલાય છે મતલબ એ તાપમાન પર આધાર રાખે છે જે રીતે સંતુલન અચળાંક Kc અને Kp તાપમાન પર આધાર રાખતા હતા એ જ રીતે અહીંયા આપણો આયનીકરણ અચળાંક પણ તાપમાન પર આધાર રાખે છે આપણને NCERT ની અંદર બુકની અંદર જે આપણને Kb કે K ની કિંમત આપેલી છે એ 25 સેલ્સિયસ તાપમાને આપેલી છે જો તાપમાન બદલાય છે તો Kb અને K ની કિંમત પણ શું થશે બદલાશે મતલબ આપણને જે કિંમત આપેલી છે એ શું છે કોન્સ્ટન્ટ ટેમ્પરેચર અચળ તાપમાને આપેલી છે 25 સેલ્સિયસ અથવા 298 કેલ્વિન તો આપણે એ પણ યાદ રાખવાનું છે પ્લસ કે અહીંયા આપણો આયનીકરણ અચળાંક Kb કે એસિડ માટે આયનીકરણ અચળાંક હોય તો એને આપણે કહીએ છીએ K તો એ પ્રક્રિયા અથવા નિપજની પ્રક્રિયાની શરૂઆતની સાંદ્રતા પર આધાર રાખતો નથી મતલબ અહીંયા તમે એસિડ MOH લીધો છે તો સપોઝ શરૂઆતની અંદર તમે એની સાંદ્રતા 1 મોલ કે 2 મોલ લઈને કરો છો પ્રક્રિયા હવે બીજી કોઈ વાર પ્રક્રિયા કરો છો તો 5 મોલ લઈને કરો છો એનાથી Kb ની કિંમત એસિડ એનો સોરી બેઝ એનો એ છે તો એનાથી એને Kb ની કિંમતની અંદર ફેરફાર થશે નહીં પ્રક્રિયા તમે ગમે એટલા મોલ લઈને કરો શરૂઆતની સાંદ્રતા બદલશો તો એનાથી Kb ની કિંમતની અંદર ફેરફાર થશે નહીં પણ હા જો તાપમાન બદલવામાં આવશે તો શું થશે આયનીકરણ અચળાંક Kb ની અંદર કિંમતમાં ફેરફાર થશે આ આપણે ખાસ યાદ રાખવાનું છે એટલે શું યાદ રાખવાનું થશે અહીંયા આયનીકરણ અચળાંક તાપમાન પર આધાર રાખે છે મતલબ તાપમાન બદલતા Kb કે એસિડ હશે તો K અને બેઝ હશે તો Kb ની કિંમતની અંદર શું થશે ફેરફાર થશે અહીંયા પરંતુ આયનીકરણ અચળાંક K અને Kb એ પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતા પર આધાર રાખતા નથી આપણે શું કરવાનું છે યાદ રાખવાનું છે જે રીતે આપણા માટે નોટ છે આપણા માટે શું છે નોટ મતલબ કે યાદ રાખવા જેવી બાબત છે આપણને બુકની અંદર હજી પણ સ્પષ્ટતા કરો છે કે બુકની અંદર જે કિંમત K કે Kb ની આપેલી છે કેવા તાપમાને છે કોન્સ્ટન્ટ તાપમાને 25 સેલ્સિયસ અથવા 298 કેલ્વિન તાપમાને આપેલી છે તો આ આપણે લખી નાખવાનું છે યા તો પછી સ્ક્રીનશોટ લઈ લો હવે બેઝ માટેની કન્ડિશન મેં તમને આપી દીધી છે તમને હું કહી દઉં છું કોઈ એક ક્વેશ્ચન આપું છું અને એનો આન્સર તમને હોમવર્ક ની અંદર છે તમારે એનો આન્સર મને કોમેન્ટ સેક્શન ની અંદર ક્વેશ્ચન નો આન્સર આપવાનો છે તો આ ફર્સ્ટ ઓફ તમે લખી લો ત્યારબાદ આપણે ક્વેશ્ચન જોઈએ મતલબ હું તમને ક્વેશ્ચન હોમવર્ક ની અંદર આપું ઓકે હવે આપણે જોવાનું છે ક્વેશ્ચન ક્વેશ્ચન શું છે નીચે આપેલ બેઝ પૈકી સૌથી નિર્બળ બેઝ કયો હશે તમને એક્ઝામ ની અંદર ચડતા ક્રમની અંદર પણ પૂછી શકે ઉતરતા ક્રમમાં પૂછે એવું પણ
છે કયો એસિડ સૌથી નિર્બળ છે અહીંયા ક્વેશ્ચન શું છે નીચે એસિડ હું તમને ઓપ્શન આપી દઉં છું એનામાંથી કયો એસિડ શું હશે સૌથી નિર્બળ હશે સોરી બેઝ લખ્યું છે ને હા કયો બેઝ છે એ સૌથી નિર્બળ હશે એ તમારે મને જવાબ કરવાનો છે કમેન્ટ સેક્શનની અંદર એ છે આપણો ડાયમિથાઇલ એમાઇડ યા તો પછી તમે હાઇડ્રોજનને આ રીતે પણ લખી શકો બી ની અંદર છે આપણો ટ્રાઇથાઇલ એમાઇડ અને સી શું છે આપણો NH4OH અહીંયા તમને Kb ની કિંમત આપી દીધી છે Kb ની કિંમત કેટલી છે ડાયમિથાઇલ એમાઇડ માટે 5.4 * 10 ની -4 ટ્રાઇથાઇલ એમાઇડ માટે છે 6.4 * 10 ની -5 અને NH4OH માટેની કિંમત છે 1.7 * 10 ની -5 નીચેનામાંથી કયો સૌથી નિર્બળ એસિડ છે એ તમારે મને કોમેન્ટ સેક્શનની અંદર નિર્બળ બેઝ સોરી એસિડ હમણાં બહુ ગમી ગયો છે યાદ રહી જાય છે બહુ બેઝ કોમેન્ટ સેક્શનની અંદર તમારે એનો જવાબ આપવાનો છે તો અહીંયા આપણો નિર્બળ એસિડ અને નિર્બળ બેઝ માટેના આયનીકરણ અચળાંક જે છે ionization constant of acid and base complete થાય છે ચલો મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર ઓલ ધ વેરી